ગરબાડા તાલુકાના આદિવાસી સમાજના યુવાન નીલ ભુરિયા આજે આપણે સાથે પોડકાસ્ટમાં જોડાયા છે. નીલભાઈનું સ્વાગત છે આરજી પોડકાસ્ટમાં. નમસ્કાર જોહર. હવે મારો સૌથી પહેલો પ્રશ્ન છે કે આદિવાસી સમાજની જાહેર સભાઓ હોય એના પછી તમે જે કાર્યક્રમમાં જાઓ છો તેમાં અબુ કરો છો એને શું કહેવાય? અસલમાં અબુનો મતલબ જ્યારે પણ આદિવાસી વિસ્તારોમાં કોર્ટ કે પોલીસ પ્રશાસન આવું કંઈ નહોતું ત્યારે કોઈ ચોરી થતી ગામમાં કે કંઈ ધાડ પાડવાની હોય કે સામેથી કોઈ લલકાર આપવાનો હોય લડાઈ માટે કે યુદ્ધ માટે કે ક્યારેક લોકોને ચેતવવા માટે અબુ કરતા હતા. અબુનો મતલબ થાય કે અબુઆ દિસુમ અબુઆ રાજ, એટલે કે આ વિસ્તાર અમારો છે અને અહીંયા કોઈએ પ્રવેશ ન કરવો એવી એક ચેતવણી આપતો એક ઉદ્બોધન છે કે સંકેત છે. આદિવાસી સમાજનો ઇતિહાસ અને તેઓની સંસ્કૃતિ એટલે શું? આદિવાસીઓ આમ જોવા જઈએ તો અનાદિ કાળથી જે ધરતી પર રહ્યા છે એ લોકોને આદિવાસી કહેવામાં આવે છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો આદિવાસીઓ એ ભીલ, ગોંડ, સંથાલ, ટોડા, ગારો, ખાસી જેવા મુખ્ય આદિવાસી સમુદાયો છે અને ભારતના લગભગ 750ની આજુબાજુ આદિવાસી સમુદાય છે. અને હમણાં રાજકુમાર રોજ સાંસદ દ્વારા પણ યુનોમાં એ વિષયની વાત કરવામાં આવી છે કે આદિવાસીઓ એ દેશના મૂળ માલિક છે અને એના કારણે તેમને અહીંયા સ્વાયત્ત વ્યવસ્થા માટે પણ બંધારણીય અધિકારો આપેલા છે. આધુનિક જીવનમાં જે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે એ કઈ રીતે સાચવી રાખવું? અત્યારે જે બદલાતો જમાનો છે જેના અંદર પહેરવેશ, ભાષા, બોલી, રીતિ રિવાજો આ બધી જે સમસ્યાઓ જોવા મળી રહી છે એ આદિવાસીઓના સંસ્કૃતિ અને પરંપરાઓને બદલવાનું કામ કરે છે. તે છતાં પણ અમે આદિવાસી પરિવારના માધ્યમથી છેલ્લા 10 વર્ષોથી અમે આદિવાસી સંસ્કૃતિ, ભાષા, રીતિ રિવાજો અને પૂજા પદ્ધતિઓ બચી રહે, સંસ્કૃતિ જળવાઈ રહે માટે અમે સામાજિક જનજાગરણના કાર્યમાં જોડાયેલા છીએ. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું મુખ્ય કારણ શું છે? યુનાઇટેડ ઓફ નેશન એટલે કે આખી દુનિયાનું સૌથી મોટી સંસ્થા દુનિયાના પર્યાવરણને લઈને ચિંતા વ્યક્ત કરી કે ગ્લોબલ વોર્મિંગ હોય કે મોટી મહામારીઓ હોય એમાંથી દુનિયાને અને આખી દુનિયાના સમાજને બચાવવો હોય તો એવી કઈ વ્યવસ્થા અને જીવનશૈલી અપનાવવી જોઈએ જેનાથી આપણે બચી શકીએ. અને એ વિષયમાં ઘણા બધા બુદ્ધિજીવીઓ આખી દુનિયાના ભેગા થઈ અને 1993માં એક બેઠક બોલાવવામાં આવી અને 1994માં આ વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે ઉજવવાનું નક્કી કર્યું કે દુનિયાને બચાવવા માટે કોઈ સારામાં સારી સભ્યતા, સંસ્કૃતિ અને જીવનશૈલી હોય તો આદિવાસીઓની છે. જીવો અને જીવવા દો, એમાં જળ, જંગલ, જમીન, પ્રકૃતિ સાથે દરેક જીવો અને દરેક વિસ્તારને જીવોને જીવવા દેવાળી સંસ્કૃતિ આદિવાસીઓ પાસે છે. એટલે આદિવાસીઓ બચશે તો પ્રકૃતિ અને સૃષ્ટિ બચશે. એ માટે આદિવાસીઓના હક અધિકારો માટે અને પર્યાવરણના જનજાગરણ માટે, રક્ષણ માટે આ આદિવાસી દિવસની ઉજવણી યુનોએ ઘોષિત કરેલી છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે લોકોને શું સંદેશ આપવા માંગશો? ખરેખર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ નાચવા માટેનો દિવસ નથી. આ એ દિવસ છે જેનાથી આપણે આપણી સંસ્કૃતિ, આપણા હક અધિકારો અને આદિવાસી જે ક્રાંતિકારીઓ થઈ ગયા એમણે જે સંદેશા આપેલા છે, એમણે જે વિચારો આપેલા છે એને ફળીભૂત કરવા માટે અને એમના પદ દર્શન પર ચાલવા માટે આ દિવસની ઉજવણી કરવી જોઈએ. આપણી સમસ્યાઓ જાણી અને એના સમાધાન માટે અને હકની લડાઈ માટે આગળ આવવા માટે, જાગૃત થવા માટે અને સમાજને આગળ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવાનો ખરેખર હેતુ હોવો જોઈએ. ગરબાડામાં આદિવાસી પરિવાર શું મુખ્ય કાર્ય કરે છે? ગરબાડામાં ગરબાડા સિવાય પણ દાહોદથી લઈ લો તમે, આખા મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આદિવાસી પરિવાર જોડાયેલું છે. આદિવાસી પરિવાર એ સાંસ્કૃતિક એકીકરણ કરવાનું કામ કરે છે. આદિવાસી પરિવાર એ આદિવાસી સંસ્કૃતિ, હક અધિકારો અને આદિવાસી સમસ્યાઓના સમાધાન માટે, જનજાગરણ માટે કામ કરી રહ્યો છે છેલ્લા 10 વર્ષથી. આદિવાસી પરિવારની મૂળ ભૂમિકા શું છે? આદિવાસી પરિવારનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આદિવાસીઓને સ્વાયત્ત રીતે પોતાનું રાજ કરવા મળે, પોતે પોતાના વિસ્તારમાં સારું અને સાચું પ્રતિનિધિ કરી શકે, એમના હક અધિકારો મળે, એમની સંસ્કૃતિ જળવાઈ રહે અને આવનાર સમયમાં આદિવાસીઓનો સામૂહિક રીતે વિકાસ કઈ રીતે થાય એ માટે લોકોને જનજાગરણમાં જોડવાનું એ મુખ્ય હેતુ આદિવાસી પરિવારનો છે. આ વખતેનું લગ્ન બંધારણ કેટલું સફળ રહ્યું? છેલ્લા 2023-24થી અમે ભીલ સમાજના જે લગ્નોમાં જે ખોટા ખર્ચા થાય છે એના અભિયાનને લઈને કામ કરી રહ્યા છે.
લગભગ ગરબાડા અને ધાનપુર તાલુકામાં એટલે કે ગરબાડા 133 વિધાનસભામાં અમે ઘણું બધું કામ કર્યું છે, જેના કારણે લગભગ 75% અમને સફળતા મળી છે લગ્નોમાં નવું બંધારણ લાગુ કરવા માટે. કારણ કે ક્યારેક સરપંચો અને રાજકીય પ્રતિનિધિ એટલો બધો સાથ સહકાર નથી આપતા, એના કારણે આ અભિયાન હજુ 25% જેટલું બાકી રહી ગયું છે. આવનાર સમયમાં અમે મજબૂતાઈથી આ નવું લગ્ન બંધારણ લાગુ કરવા માટે કામ કરીશું. આ નવા લગ્ન બંધારણમાં કુરિવાજો અને ખર્ચ ઓછો થયા છે ખરા? ખાસ કરીને જોવા જઈએ તો જે દહેજની વાત છે, ટાપુ એ પહેલાં 2.5 લાખ 3 લાખ 4 લાખ સુધીનું ચાલતું હતું. અમે છેલ્લા 2-3 વર્ષથી જે મહેનત કરી રહ્યા છીએ, મહેનતના પરિણામ સ્વરૂપ 1,21,000નું નવો આંકડો અમે ખર્ચ પેટે લેવાનું નક્કી કર્યું હતું અને ગરબાડા, ધાનપુર અને અડધા દાહોદના વિસ્તારોમાં અમે 70-75% સફળ થયા છે આ વિષયમાં. લોકોને સ્થળાંતર કરીને મજૂરી કામ માટે કેમ જવું પડે છે? ખાસ કરીને આ જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં ખનિજ સંપદાઓ ઘણી બધી છે, પ્રકૃતિમાં દરેક વસ્તુઓ અહીંયા અવેલેબલ છે, પરંતુ અહીંયા સિંચાઈ ન હોવાના કારણે ખેતીનો વિકાસ નથી થઈ શકતો. સિંચાઈની વ્યવસ્થા થાય તો લોકોને અહીંયા સ્થાનિક રીતે ખેતી ઉત્પાદન થાય, સારું અનાજ, સારી શાકભાજી અને ફળફળાદીનો પણ કરી શકાય. સાથે સાથે સિંચાઈના માધ્યમથી આપણે પશુપાલન, ડેરી ઉદ્યોગ આ વિષયમાં પણ સારો એવો વિકાસ કરી શકીએ. પરંતુ સ્થાનિક પ્રતિનિધિ સારું ન હોવાના કારણે આ વિષયો ગાંધીનગર કે દિલ્હી સુધી ના પહોંચાડવાના કારણે અહીંયા અત્યાર સુધી સિંચાઈની વ્યવસ્થા ન થવાના કારણે લોકો દર વર્ષે લાખોની સંખ્યામાં ખાસ કરીને ધાનપુર અને ગરબાડાના વિસ્તારના લોકો સતત સ્થળાંતર કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે રોજગારી ઊભું કરવા માટે શું કરવું જોઈએ? ખરેખર અહીંયા જે રાજકીય પ્રતિનિધિ છે એમણે નાના ગૃહ ઉદ્યોગોની સ્થાપના કરવાની જરૂર છે, જેથી કરીને લોકોને સબસિડી મળે નાના મોટા ગૃહ ઉદ્યોગો ચલાવવા માટે. સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર કરવામાં આવે અને એમને લાભ અપાવડાવવામાં આવે. સાથે સાથે સિંચાઈ અને યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો કરવાની જરૂર છે, જેથી કરીને યુવાનોના અંદર કૌશલ્યનો વિકાસ થાય, સ્કિલ ડેવલપમેન્ટ થાય. અને એ ઘણા બધી સરકારી યોજનાઓ, બજેટ આવે છે, પરંતુ અહીંયા સ્થાનિક સરપંચો હોય કે રાજકીય પ્રતિનિધિ હોય એ લોકોને આ વિષયમાં એટલી બધી ગંભીરતા દેખાતી ન હોવાના કારણે અહીંયા યુવાનો અનસ્કિલ્ડ છે. એટલે એ બધા વિષયોમાં ઘણું બધું કામ કરી શકાય, જેથી કરીને અહીંયા સ્થાનિક રોજગારી ઊભી કરી શકાય એમ છે. વિસ્તારમાં સિંચાઈના પાણીની મુખ્ય સમસ્યા શું છે? ખાસ કરીને શિયાળા અને ઉનાળાના સમય દરમિયાન અહીંયા મોટા ભાગની 90% જમીનો પડતર રહે છે, એમાં કોઈ ખેતી થતી નથી, પશુપાલન થતું નથી કે ડેરી ઉદ્યોગ જેવા કોઈ વિકાસ થતા નથી. એનું મુખ્ય કારણ સિંચાઈ જ છે. ત્યારે નર્મદા હોય, કડાણા હોય, તાપી હોય, આ બધા અલગ અલગ ડેમ આદિવાસીની જમીનો પર બનાવવામાં આવ્યા, પરંતુ પાણી અહીંયા આદિવાસીઓને નથી પહોંચાડવામાં આવ્યું. અહીંયાથી કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને છેક પાકિસ્તાનની બોર્ડર કચ્છ સુધી જ્યારે આદિવાસી વિસ્તારોમાં ડેમ બનાવીને પાણી પહોંચાડવામાં આવતું હોય તો નિશ્ચિતપણે આદિવાસી વિસ્તારોમાં આ પાણી આપવામાં આવે તો અહીંયા પણ ઘણો બધો સિંચાઈનો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, રોજગારી મળે, તો લોકોને સ્થળાંતર કરવું ઓછું પડે એમ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કેમ આટલું બધું નબળું છે? આ એક બહુ ગંભીર અને બહુ મહત્વનો વિષય તમે ચર્ચા માટે મૂક્યો છે. સૌથી મહત્વનું કોઈ પરિબળ હોય તો શિક્ષણ છે. જ્યારે કોઈ દેશ કે સમાજને ઉપર લાવવો હોય તો છે જ્યાં શિક્ષક જ નથી, બહારના પે સેન્ટરમાંથી બોલાવવામાં આવે છે શિક્ષકોને. એટલે શિક્ષકોની એટલી બધી ઘટ છે કે વિદ્યાર્થીઓને શાળાઓમાં શિક્ષક જ નથી મળતા, ઓરડાઓ નથી, સારી મેદાનો નથી, જેના કારણે શિક્ષણમાં ઘણું બધું અહીંયા પછાતપણે આપણને જોવા મળે છે. 10મા 12માનું પરિણામ હોય તો પણ દાહોદ જિલ્લો પાછળ હોય છે, એમાં ખાસ કરીને ધાનપુર અને ગરબાડા. અને એવી જ રીતે ડ્રોપઆઉટ રેશિયો હોય તો પણ એ ગરબાડાનો સૌથી વધારે છે. અને બીજું કે શિક્ષકોની ઘટ પણ આપણે ત્યાં છે. આવી રીતે દરેક જગ્યાએ શિક્ષણ પાછળ થતું જઈ રહ્યું છે, કથળતું જઈ રહ્યું છે. અને એના કારણે અહીંયા જો શિક્ષકોની ઘટ પૂરવામાં આવે, સારા ઓરડા, સારા કેમ્પસ, સારા રમતગમતના સાધનો આ બધું ઉપલબ્ધ કરવામાં આવે તો ઘણો બધો શિક્ષણનો વિકાસ થઈ શકે એમ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગરબાડા કોલેજ છેલ્લા 10 વર્ષથી આવીને સરકારી કોલેજ એક મોડર્ન શાળાના કેમ્પસમાં ચાલી રહી છે. તો જ્યારે મુખ્યમંત્રીનો દત્તક લીધેલો આ ગરબાડા તાલુકો જ્યારે અહીંયા પ્રવેશોત્સવ માટે ખુદ મુખ્યમંત્રી આવતા હોય ત્યારે અહીંના સ્થાનિક પ્રતિનિધિઓએ એમને રજૂઆત કરવાની જરૂર છે કે સાહેબ અમારે ત્યાં તમારા દત્તક લીધેલા આ ગરબાડા તાલુકાની 10 વર્ષથી કોલેજની કોઈ બાંધકામની કોઈ વ્યવસ્થા નથી, બાળકો નીચે બેસીને ભણે એવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
તો એ કોલેજ બનાવવામાં આવે, એની બિલ્ડિંગ બનાવવામાં આવે, સાથે સાથે આદર્શ નિવાસી શાળા ગરબાડા તાલુકાના આદિવાસી મજૂરોના બાળકો અહીંયા રહીને ખાઈ અને ભણી શકે એ માટે આદર્શ નિવાસી શાળા ખોલેલી છે, તો એ દાહોદમાં ચાલી રહી છે. હાલની શાળા અને કોલેજોની પરિસ્થિતિ કેવી છે? અત્યારે તો ખૂબ ગંભીર વિષય છે શિક્ષણને લઈને. શિક્ષણમાં ખાસ કરીને શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે, નવા ઓરડાઓ, નવા કેમ્પસ અને ખાસ કરીને જે એકલવ્ય રેસિડેન્શિયલ જે સ્કૂલો છે ત્યાંની બિલ્ડિંગો સારી બનાવી દેવામાં આવી છે, પરંતુ ત્યાં જે શિક્ષકો છે અને ત્યાં જે વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ, સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તે નથી. ફક્ત બિલ્ડિંગ સારી આપણને એકલવ્યની અને નવોદયની સ્કૂલો બહારથી સારી દેખાશે કે ભાઈ એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલ સારી બની ગઈ, પણ ત્યાં શિક્ષકો છે એ અનાવડત છે, લાયકાત વગરના છે. તો એમાં પણ ઘણો બધો સુધાર કરવાની જરૂર છે, જેથી કરીને ગરબાડા તાલુકાનું જે શિક્ષણનું સ્તર છે આપણે ઉપર લાવી શકીએ. હાલની પરિસ્થિતિમાં યુવાનોમાં અભ્યાસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે શું કરવું જોઈએ? ગરબાડા કોલેજમાં અમે ઘણા બધા ગેસ્ટ લેક્ચર તરીકે પણ ગયા છીએ. અલગ અલગ એકલવ્ય જે ગાંગરડામાં આવેલી છે એ સ્કૂલમાં પણ હું પોતે વક્તવ્ય આપવા ગયો છું. યુવાનો ખાસ કરીને અત્યારે જે ખોટા દેખાડાના, સોશિયલ મીડિયાના દુરુપયોગ કરવાના કે મોંઘી મોંઘી બાઇકો લઈ આવવી અને એના પર એક્સિડન્ટ થવા, દારૂ પીને રખડપટ્ટી કરવી, આ બધા વિષયો અહીંયા સ્થાનિક યુવાનોમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો યુવાનોને અમે એટલો સંદેશ આપવા માંગીએ છીએ કે તમારા પોતાના કરિયર પર ધ્યાન આપો, શિક્ષણ પર ધ્યાન આપો, સ્કિલનું ડેવલપમેન્ટ કરો, જેથી કરીને તમને અહીંયા કંઈક સ્થાનિક રોજગારી મળી શકે, મજૂરી કરવા માટે ના જવું પડે, નોકરી ધંધા વ્યવસાયમાં જોડાઓ, જેથી કરીને તમે તમારા પરિવારને મદદરૂપ થઈ શકો, સમાજનું અને ગામનું નામ રોશન કરી શકો. એ માટે પણ ઘણું બધું અમે જનજાગરણનું કામ કરી રહ્યા છીએ. આદિવાસી સમાજમાં કુપોષણનું સ્તર કેટલું છે? ભારત દેશમાં દાહોદ જિલ્લો એ બીજા નંબરનો કુપોષિત બાળકો અને મહિલાઓ ધરાવતો જિલ્લો છે. આ સરકારી આંકડાઓ છે કે સૌથી વધારે સિકલ સેલની સમસ્યા વિસ્તારમાં છે, સાથે સાથે કુપોષણનું દર બાળકોનું અને મહિલાઓનું અહીંયા સૌથી વધારે છે. ખાસ કરીને અહીંયા જે ખોરાક છે એ ખોરાકમાં પણ પરિવર્તન કરવાની જરૂર છે. મહિલાઓ અત્યારે વિમલ, ગુટકા અને અલગ અલગ વ્યસનોમાં મહિલાઓ પણ સપડાયેલી તમને જોવા મળે છે. યુવાનો પુષ્કળ પ્રમાણમાં ગુટકા, મસાલાઓ અને દારૂનું વ્યસન કરતા જાય છે. આવનારી પેઢીનું જે રોગ પ્રતિકારક શક્તિ છે, એના જનીન તત્વો છે, એના પર અસર પડી રહી છે અને આના કારણે કુપોષણથી લઈ અને અલગ અલગ બીમારીઓ અહીંયા આપણને હાલ ફિલહાલમાં વધારે જોવા મળે છે. આ ચોમાસાનો ટાઈમ ચાલી રહ્યો છે, અત્યારે દવાખાનાઓમાં જગ્યા જ નથી જોવા મળતી. તો કુપોષણ એક આખા વિસ્તારનો આ પ્રશ્ન છે. એના માટે સરકારે પણ ઘણી બધી યોજનાઓ અને વ્યવસ્થાઓ કરવાની જરૂર છે એવું લાગે છે. જે આદિવાસી સમાજના લોકો છે તે સરકારી દવાખાનું છોડીને પ્રાઇવેટમાં કેમ જાય છે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર દરેક જગ્યાએ છે અને અહીંયા નજીકમાં કતવારા અને પાંચવાડા તથા ગરબાડા જેવા વિસ્તારોમાં જ્યાં જ્યાં ડિલિવરી માટે મહિલાઓ જાય છે ત્યાં નોર્મલ ડિલિવરી કરવાના રેકોર્ડ આખા ગુજરાતમાં બનાવેલા છે. તે છતાં પણ સારી દવાઓ અને સારી સુવિધાઓ, વ્યવસ્થાઓ હોવા છતાં પણ લોકોના મગજમાં એવું ઘર કરી ગયું છે કે પ્રાઇવેટ દવાખાનાઓમાં દવા કરીશું તો જલ્દી સારા થશે. પણ હું એવું કહેવા માંગુ છું કે ખરેખર આપણા ગામડાના લોકોએ નાની મોટી દવા દારૂ માટે પીએસસી સેન્ટર પર, સીએસસી સેન્ટર પર દવા કરવી જોઈએ, જેથી કરીને મફત અને સારી રીતે સારવાર મળે છે. પહેલાં કરતાં હવે શિક્ષણ સાથે સાથે આરોગ્યમાં પણ થોડો ઘણો સુધારો આવ્યો છે. હજી ઘણા બધા વિષયો એવા છે જેના અંદર ગરબાડા જે સેન્ટર આવેલું છે આરોગ્યનું, ત્યાં એ ટેસ્ટ કરવાની વાત હોય, એક્સરેની વાત હોય કે પછી અલગ અલગ લેબોરેટરીની સુવિધાઓની વાત હોય, ત્યાં હજી પણ ઓછી સુવિધાઓ જોવા મળે છે. 24 કલાક ડૉક્ટર અને ઘણી બધી ફેસિલિટીની હજી પણ જરૂર છે. તે છતાં પણ જેટલી સ્થાનિક કક્ષાએ આરોગ્યની સુવિધાઓની જરૂર છે એટલી જરૂરિયાતો હમણાં દવાખાનાઓ પૂરા પાડે જ છે. તો ચોક્કસપણે લોકોએ સરકારી દવાખાનાઓનો અને દવાનો ઉપયોગ કરવો જ જોઈએ. સરકારી દવાખાના પર લોકોને કેમ વિશ્વાસ નથી? સરકારી દવાખાનાનો મુખ્ય પ્રશ્ન એ છે કે ડૉક્ટરો ક્યારેક દવાખાના પર હોતા નથી. ટાઈમસર ઇમરજન્સીમાં જ્યારે કોઈ જાય છે ત્યારે ડૉક્ટર ન હોવાના કારણે તેમની સારવાર ઇમરજન્સીમાં નથી થતી. સાથે સાથે કેટલાક એવા રિપોર્ટ હોય છે, એ રિપોર્ટ ના થતા હોય એના કારણે પણ લોકો પ્રાઇવેટ દવાખાનાઓમાં જતા હોય છે અને અત્યારે 700 રૂપિયા, 800 રૂપિયા રિપોર્ટ કરવાના અને ખૂબ મોંઘી દવાઓ ગરબાડા અને ગાંગડી જેવા વિસ્તારોમાં થઈ ગયેલી છે. તો લોકોએ પીએસસી સીએસસીમાં જવું જોઈએ, જેથી કરીને ડૉક્ટરોને પણ ખબર પડે કે ભાઈ આપણા ગામના લોકો આપણા
સરકારી દવાખાનામાં આવી રહ્યા છે તો એ પણ રેગ્યુલર થશે, દવાઓ પણ રેગ્યુલર આવશે અને નાના મોટા ટેસ્ટ કરવાના હશે, સુવિધાઓ હશે એ પણ મળશે. પણ જ્યારે ગામના લોકો CSC PSC સેન્ટરમાં જશે જ નહીં, સરકારી દવાખાનાનો ઉપયોગ જ નહીં કરશે, તો પછી દવાખાનાનું તંત્ર પણ એ રીતે બેદરકાર થતું જશે અને એમાં પછી એનો ઓછો ઉપયોગ થતો જશે. તો લોકોએ નિશ્ચિતપણે સરકારી દવાખાનાઓનો રસ્તો દેખવો જોઈએ. હવે યુવાનોને વ્યસનથી અને કુટેવથી દૂર કરવા માટે યુવાનોએ શું કરવું જોઈએ? ખાસ કરીને હાલના સમયમાં જે યુવાનો છે એ સોશિયલ મીડિયામાં કેટલાય કલાકો ખોટી રીતે વેડફી રહ્યા છે અને એના કારણે ક્યાંક ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય કે આવા અલગ અલગ પ્લેટફોર્મ પર મજાક મસ્તી માટે ફોટા અપલોડ કરવા માટે કેટલાય કલાકોના કલાકો શાળા કોલેજોમાંથી બંક મારીને રખડતા હોય છે. તો એ સમયનો દુરુપયોગ છે. યુવાન અવસ્થા એટલે કે તમે જીવતે જીવત સ્વર્ગમાં છો અને સ્વર્ગનો ઉપયોગ ના કરો તો પછી આવનાર જીવન મજૂરી માટે જવાનું છે. હાલ આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયામાં યુવાનો બર્થડેની પાર્ટી હોય તો એ કેક કાપશે 10-15 અને મંડપ બાંધશે ને જમવાનું ને દેખાડા કરશે ને ડીજે લાવશે, નાચશે ને કૂદશે ને આવું કરશે. ખરેખર પોતાના કરિયર પર, પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, પોતાના કંઈક કૌશલ્યનો વિકાસ થાય જેથી કરીને ઘર પરિવારને કામ લાગે, નોકરી ધંધા વ્યવસાયમાં જોડાય, એ માટે કામ કરવાની જરૂર છે. મોંઘી મોંઘી બાઇકો, ખોટા દારૂના વ્યસનોના, ગુટકા મસાલાના રવાડે ચરેલા યુવાનો એમના ભવિષ્યને અને પોતાના મા બાપના સમય શક્તિ અને નાણાંનો વ્યય કરી રહ્યા છે. એમને અમે એ સલાહ આપીએ છીએ કે આવનાર સમયમાં ઘણો કપરો સમય છે. મજૂરી માટે પણ સાધનો આવી ગયેલા છે, ઓટોમેટિક યંત્રો આવી ગયેલા છે, કારખાના, કંપનીઓ હોય કે ખેતી હોય, એ દરેક જગ્યાએ સાધનોથી કામ ચાલી રહ્યું છે. તો આવનાર સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ ના હોય, તમારા પાસે કોઈ કૌશલ્ય ના હોય, તમારા પાસે જ્ઞાન ના હોય તો તમે ક્યાંય કશે કામ લાગી શકવાના નથી. તો આવનાર સમયમાં પોતાના પર કામ કરવામાં આવે, વ્યસનોથી દૂર રહેવામાં આવે, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવામાં આવે, એ માટે યુવાનોને અમે આશા વ્યક્ત કરીએ છીએ અને એ પ્રમાણે એ કરે તો વધારે આવનાર સમય માટે અને સમાજ માટે સારું રહેશે. યુવાનોને તમારા તરફથી તમે શું સલાહ આપવા માંગશો? હું તો ફક્ત એક જ સલાહ આપી કે જેને જે ફાવે છે, જેને જે કરિયરમાં કે વ્યવસાયમાં જવું હોય એ વિષયનું જ્ઞાન મેળવવું જોઈએ. યુવાનોએ નીલભાઈ, મારો છેલ્લો અને અંતિમ પ્રશ્ન કે નીલ ભુરિયા આગામી સમયમાં ચૂંટણી લડશે ખરા? એ તો અમે આદિવાસી પરિવારમાં છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરીએ છીએ અને આદિવાસી પરિવારનો નિયમ એ છે કે પંચ પર એટલે કે જાજમ વ્યવસ્થા પર બેસી અને કોઈ પણ નિર્ણય લેવો. આદિવાસી પરિવારનું કામ એ છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ જવાબદારી સોંપવી કે કોઈ નિર્ણય લેવો એ સમાજ નક્કી કરે છે અને આદિવાસી સમાજની જે નિર્ણય લેવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ સામૂહિક નિર્ણય લેવાની વ્યવસ્થા છે. તો જ્યારે પણ ચોક્કસપણે સમાજ જો કહેશે અને ગરબાડા તાલુકાના યુવાનો અને સમાજ અને કર્મચારીઓ અને બધા લોકો જો સાથે મળીને અમને કોઈ જવાબદારી આપવા માંગે છે તો આવનાર સમયમાં અમે ચોક્કસ રીતે રાજકીય રીતે પ્રતિનિધિ કરવા માટે તૈયાર છીએ અને એ સમાજ નિર્ણય લેશે. હું નિર્ણય લઈ ન શકું કારણ કે એ જાજમ વ્યવસ્થા લેશે. ગરબાડાના 43 ગામના જે આદિવાસી પરિવારમાં જોડાયેલા યુવાનો છે, વડીલો છે, એ બધા ભેગા થઈ અને ચોક્કસપણે કોઈ યુવાનને જવાબદારી આપવા માંગે છે તો એ પ્રમાણે અમે નિર્ણય લઈશું આવનાર સમયમાં. એ તમારો આભાર આરજી પોડકાસ્ટમાં જોડવા માટે. આ હતા આપણી સાથે નીલ ભુરિયા, જે આદિવાસી સમાજના કાર્યકર્તા છે અને તેઓએ આદિવાસી સમાજની જે લગ્ન બંધારણ છે, આરોગ્ય સેવાઓ છે, શિક્ષણ છે, તેમજ જે વિસ્થાપન કેમ કર્યું છે તે માટેના જરૂરી સૂચનો કર્યા છે. હવે આપણે આવા જ નવા એપિસોડમાં મળતા રહેવું નવા વ્યક્તિ સાથે. જોતા રહો આરજી પોડકાસ્ટ.